ફરીથી આપણું નવું બ્લોગમાં આપનું સ્વાગત છે. જય માતાજી, જય કૃષ્ણ. રાજવીર અને તેની મમ્મી નહીં ધોઈને તૈયાર થઈ ગયા. રાજવીરને માથું વરાવે. ચીકુ ચીકુ આ ચાંદલો કરવાનો એ નહીં તારે ના કેમેરા બાજુ ઠેઠાઈ જાય. માથું વરાવો ના તાવે મોટા મોટા હાથ નહીં પાડી દો ડાયરેક્ટ તમારે જેમ આમને ના વરાવો છો વાગે હે ને નહીં. બાપુ કે ના કરાય કે ચાંદલો શી ખબર શી ખબર ચાંદલો કરવા જાય પણ કરવા દેતો નથી. હરબારું માથું પકડી ગયું. હારો આદર આદર અસ્કરે સુવાડીને પછી ચાલો કર્યો અને રમણ ભમણ થઈ ગયું. યાદ આવો બગડી ગયું કપા રાખ કઈ કામ ચાંદલો લાગે રાજવીને. પાણી જ નહીં અંદર જા પડતા કે ये जासे ओए 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 पूरी बनावे नाश्ता बनाओ बनाओ पूरी बनाओ पूरी बनाओ આજે ચા હું બનાવીશ. ગોલુના પપ્પા હવે દૂધ લઈને આવ્યા છે. ગોલો હારતો નહીં આજે એમને. મમ્મી આજે વહેલા ઉઠીને કુંડામાં પાણી અને ખીચડી ચકાને નાખી દીધી છે. ચકા ખાઈને જતા પણ આવે છે. રોટલી કે પૂરી? ગોપી બનાવી રહ્યા છે પૂરી. બોલું બ્રશ નથી, આ બ્રશ નથી, દંતીઓ હોય દંતીઓ લઈ લો, માથામાં નાખી લો, મોઢામાં ના નખાય. બ્રશ આપો એને, બ્રશ નહીં ધોઈને બ્રશ કરવાનું નહીં રાજવી. લો બ્રશ કરો. એમ બ્રશ કરો. હજી કારમાં ગોદડા એમને એમ પડ્યા છે, કારણ કે ગોદડા મૂકવાની જે જગ્યા નથી. બધા માટે કપડાં ભર્યા છે એટલે જગ્યા નથી ગોદડા ભરવાની. હજી આપણે સેટી ખાલી કરીશું. સેટી ખાલી કરીને અંદર ગોદડા હારા હારા ભરશું, બીજા બહાર રાખશું હટવા માટે. રાજવીર શું ખાવું તારે અત્યારમાં? એમાં શું ખાવાનું હે? જો રાજવીર કહે છે કે મમ ખાવું એવું કહે છે. જુઓ રાજવીરને ભૂખ લાગી એવું કહે છે. જુઓ ભૂખ લાગી રાજવીર. ગાણા ગઈને કહે છે કે ભૂખ લાગી છે. ભૂખ લાગી હે ને, ગાણા ગઈને કહે ને તો ભૂખ લાગી હે.
એમાં ભૂખ લાગી હેડો મમ્મી મમ કરાવો મમ ખાવ મમ્મી મમ ખાવ. આજે હવે આની અંદર મૂકવાના જગ્યા છે નહીં, કંઈક કરશું આગું પાછું. આટલા બધા રૂગડા હે આના એકના અને એકના બોલામણા રૂગડા નહીં, પૈસા લાવવા જોઈએ નહીં. કેટલા બધા કપડા હજુ તિજોરી તો એમને એમ જ છે, એની અંદર તો હજુ એમને એમ ઢોલે ભરે આખો. આ સાઈડ નું ખાણું ભર્યું, હજુ આ સાઈડ નું ખાણું અંદર છે બીજું, તેની અંદર પણ હે. બોટલો લીધી હતી ભરવા માટે, પણ ફ્રીજ છે નહીં તો બોટલો એમને એમ પડી. લઈશું હવે. હજુ કેટલો રહ્યો? હજુ આ ખાનું તો ખાલી થઈ ગયું, હજુ નીચેથી નીકળે જ છે. શું શું કરવાનું? ગોદડું કરી નાખવાનું. ગોદડું તો માં ભાઈ આઈ કે શું કરે હે જો આઈ. બે કાઠિયાવાડ જાય હમે, બે કાઠિયાવાડ જાય હમે કે ભગવાન ના લઈ જાય કે ગાટલું મન સુરત માં આવ્યું હતું, અમે કોઈ દિવસ પાથર્યું જ નહીં. તું પહેર ભાઈ ચાલો. ઉઠી ગયો મોકલી લીધી બેટા. ઓહો જો દાંત કાઢે જો મેં ઉઠીએ તો બહાર આવું બહાર આવું બહાર આવવાનો પ્રયત્ન કરે. ચલો લઈ લઈએ હવે. ગોદડા પર દીધા હે, થોડોક ખાંચો હોય અહીંયા પણ એક ગોદડું આવી જાય પેક. અમારા સાથે આયા હે. આ એક અમારું, આ અમારા મોટા ભાઈનું, અમારા બાપુના છોકરાના છોકરા હે. હજુ કંઈક હે બાવરિયા જેવું, પણ આવતા રવિવારે આ પણ કાઢી નાખશું. એક બાજુ વરસાદ પણ ચડતો આવે, પડે તો સારું આજે, જેમ કે પાણી નહીં આવ્યું આજે. અને આ હે અમારા પ્લોટ. અહીંયા પહેલાં અમારું જૂનું ઘરે હતું, એ ઘર પાડી અને એ મેં ઈંટો અને પથરા કાઢીને અમારા ઘર બનાવ્યા. આ અમારા નાના કાકાનું, આ એમનાથી મોટા અને સૌથી મોટા એમનું. આ જે અમારું મંદિર છે. અને આવું કંઈક વાતાવરણ છે અત્યારે. હવે ચાક કબૂતર લેવા જાવ તારો લે. અહીંયા બધે ખડ હતું, બધે ખડ હતું. અહીંયા અહીંયા જે પહેલા બ્લોગની અંદર કવર થઈ ગયું હોય કે અહીંયા કેટલું ખડ હતું. કબૂતર ભારી ગયો કે આ બેઠું કબૂતર, આ જોવાનું કહેતો ચિરાગ. મજા આવી જી? મજા આવી બેટા? હાય હાય સ્માઈલ. આ છે અમારા ગામના શંકર ભગવાનનું મંદિર. હવે જઈશું ઘરે. ગોલોન લાગી જી તરસ, એમાં પાણી પીવું. પીવું ચિરાગ પાણી? ચિરાગ ચિરાગ ધૂળે રમવા માંડ્યા. ચાલો જાઓ. ચિરાગ સોરી હવે ઓઠે થઈ ગયો હોય રાજવીર. હાડો
ઘરે જવાની તૈયારી હતી અને માણસે સરળ ફોન આવ્યો, વિડીયો કોલમાં વાત કરાવે છે બોલોને. તો મિત્રો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોમેન્ટમાં જણાવો આપણને જાનકી વ્લોગ આ ચેનલ કેવી લાગી.